મહેમાન આવી ગયા અમારે. રામ રામ. શું કે મજામાં? તો યુટ્યુબ ફેમિલી રામ રામ, જય માતાજી. આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે છે વીર પહલી, અને વીર પહલી બધાને હાર્દિક શુભેચ્છા અને શુભકામના. બાકી શ્રાવણ મહિનાના પહેલા રવિવારે આવતું વ્રત એટલે કે વીર પહલી. આજે છે રવિવાર, અને ભાઈ બહેનનું આપણે વ્રત આવે છે. ચાલો ભાઈ, અને કાકા અને કાકી આવી ગયા છે મહેમાન તરીકે અમારે. વીર પહલી છે એટલા માટે, અને તમને ચાલો બતાવું અને એમની મુલાકાત પણ કરાવું મહેમાન ડાયરાની. અને રહી વાત એ આપણે કે ભાઈ જ્યારે બેન વ્રત રહે એટલે આપણે ભાઈને દેવા જવાનું હોય બેનના ઘરે, ફરાર ને એવું બધું એવી રીતનું આવે છે. અને ચાલો કાકાને કાકી આવી ગયા છે. ભાઈ તો જો કે હજી નાનો છે, 2 વર્ષનો છે. ચાલો ભાઈ, ચા મૂકી દીધો છે કા કોણ આવ્યું છે? હા ભાઈ બેઠા મહેમાન, અને કાકા તો વી ગયા છે, રોકાણા નથી. ભાઈ કાકા આવ્યા હતા ગાડી લઈને, રોકાણા ઘડીક વાર જો કે દુકાને પાસે જવાનું હોય ટાઈમે એટલે વી ગયા છે. છોકરા મારે મોબાઈલ જોવે છે, અને આ છે મારો હારો. આર્યન મજા ફોનમાં બાકી નવરા નથી થતા, જોવો ને. ચાલો ભાઈ, આપણે આવતા રહીએ છીએ રામભાઈના મંદિરે, અને પાણી ભરવા માટે. શ્રી પ્રગટ પીર બાબા રામદેવ પીર. ભાઈ આવું કંઈક મંદિર છે સરસ મજાનું. જય અલખ ધણી. ચાલો મિત્રો, આપણે આવતા રહ્યા મંદિરે છીએ, અને વાડીએ કામ ચાલુ કરી રહ્યું છે. દવા છાંટવાનું મચ્છી માટેની, મગફળીમાં જો કે છાંટવાની છે. પંપ કમ્પ્લીટ ફરી ભર્યો 1 ગ્લાસ, અને 1 તારા નાખી. અને બીજી આપણે રેવર માટેની દવા, એનું જો કે 20નું પ્રમાણ છે. અને આ છે આપણે 1 તારા નેત્રા 500 ગ્રામમાં લાયા છે. 500 ગ્રામનો જો કે 800 રૂપિયા કિંમત છે. 800માં આવી 500 ગ્રામ ભાવ વધારો. અને આ 650માં કોરસા, જે 25નું પ્રમાણ રાખવાનું છે ઈયળ માટેની. અને આ આપણે રોગ માટેની મચ્છી, મોલો મચ્છી માટેની. ચાલો કરી દે છાંટવાનું ચાલુ ફટાફટ. થોડુંક થઈ ગયું છે આજ મોડું. આપણે દવા કરી વાળી છાંટવાની ચાલુ કમ્પ્લેટ. અને ઈયળ તો બહુ છે નહીં, બાકી મચ્છી અત્યારે વધારે છે. 3-4 દિવસથી 4-5 દિવસથી મચ્છીનું પ્રમાણ વધારે છે. અત્યારે શું કે હવામાન એટલું ખરાબ છે ને, એના હિસાબે વાત જવા દો. અને મચ્છીનું પ્રમાણ થોડું વધારે. બાકી ઈયળ હોય ને તો ઈયળ માટે આપણે કોરસા નખાય, જો કે 25નું પ્રમાણ મેં તો રાખ્યું છે. બાકી ઈયળનું પ્રમાણ એટલું બધું વધારે છે નહીં, પણ તો કીધું ભેગી આપણે છાંટવાળી, તો કે પછી એમ કે આવનારા દિવસોમાં શું કે વાંધો ન આવે, પાછી ઈયળની દવા છાંટવું ન પડે એટલા માટે. અને મચ્છી તો વધારે છે, તમને થોડીક વાર બતાવીશ કે આવી રીતનું કામ હાલે છે. ફૂલ બાકા જીકી 2 આરડીવા તો આંટો વરી છે. 20 લીંબોડા જેવું આંટો વરી છે કમ્પ્લેટ. મહેમાન આવી ગયા અમારે. રામ રામ. શું કે મજામાં? જીવરાજભાઈ શું હાલે બાકી? દવા છાંટવાનું ચાલુ કર્યું હો ભાઈ. દવા છાંટવાનું હાલે છે કામકાજ. અને મહેમાન આવી ગયા છે. પંપ ખાલી કરી આવું છું. હા, પંપ ખાલી કરતા હોય પછી કાંઈક ઘડીક બેસી ચા પાણી પીવી કરતા હાલો દવા દઈ. આવી રીતની ભાઈ મગફળી છે કલરમાં.
મસ્ત મજાની. અને આપણે મચ્છી તમે જોઈ શકો છો. આ છે આપણે મચ્છી કુણેપમાં અને નાંગરમાં પણ ઘણી દેખાય છે. જુઓ ભાઈ, આવી રીતની મચ્છી છે. દવા છાંટીમાં એક ઘણું રિઝલ્ટ છે. હજી તો કલાક દોઢ કલાક જ થઈ છે, 1.5-2 કલાક જ. ચાલો ભાઈ, એવું કંઈ કામકાજ છે અને બપોરના ટાઈમ થઈ ગયો છે. બપોરા કરતા આવી જો કે દવા છાંટીને આપણે તો 1 કલાક થઈ જાય. ચાલો બધા બપોરા કરવા. હાલો ભાઈ બપોરા કરવા. અને કાંઈ કીધું કે દશામાં વાર ગયા છે. અને ફરારમાં છે બટેકાનું શાક, છાશ અને બધું ફરારી ચેવડો, કેળા, ઘઉંની રોટલી. એક વાગ્યો. આ બાજુ મારે સારો કા કેરો વેતો કીધું મેં જાય. ઇનકો છે હારી નવસારી કોઈ આઈન કરું. મારા જો હારો નથી ને. હા તમાર દુકાન ન કામ છે તો અહીંયા આવી ગયા. બાદરો આલ્યો હોય કે હમે ગડા હતા કાઈ તો બાદરો ગડા હતા એમ કેતા વાંધો ભાઈ. હવે થયા વ્યાતા મહેમાનને મેકવા જવાના છે. પાછળ બે ગયા છે કાકીની બધાય. કોળો ચાલો હાલો મને લઈ જાવી હાલ કે હે ક્યાં ગયો આર્યન? રક્ષાબંધન ને આવજે કે. અરે રોકાવું છે આર્યન? ના કે હાલો થઈ ગયા હતા. ચાલો ભાઈ પહોંચી ગયા છે પલાસ ચોકડી. આ છે ભાઈ પલાસ ચોકડી. ખાનપર અને પલાસ વચ્ચેનો રસ્તો. આ બાજુ તો કે ઘડીક રોકાઈ ગયા છે થોડીક ખરીદી કરવા માટે, શાક બકાલા માટે. મહેમાનને મૂકીને દેરાડા ગામથી અને પગી ગયા વાડીએ કમ્પ્લેટ. અત્યારે તો કે 4:30 ને પણ 5 જેવો ટાઈમ થઈ ગયો કમ્પ્લેટ. અને વરસાદે પણ થોડોક આવી ગયો છે. બપોરે છે આવું હરોળું આવી ગયું હતું ને એવા શું એવું પાછું અત્યારે થોડોક પડી ગયો છે. દવા ધોઈ નાખે એવું આવે છે, બાકી વધારે કાંઈ એવો કાંઈ આવતો નથી. દવા તમારે છાંટી હોય તમારી ફેલ જાય, ઝાડવા ધોઈ નાખે એટલું આવી જાય છે. અને ભાઈ આપણે દવા લાવ્યા છે પાડતરાથી ઓકીટા દવા. મગફળીમાં મારવાની છે મસી માટેની. અને આપણે આ છે ટીકર 450માં 2.5 ml, 250 ml જો કે 450માં આવી છે. 1, 2 અને આપણે 3 એટલે 4 તરીને 12, 1350માં આવી. અને આપણે છે કાંઈ સ્પ્રાઇટ ભાઈ મસી માટેની સ્પેશિયલ મગફળીમાં મારવાની છે. 2150નું બિલ, 2150નું બિલ બન્યું ભાઈ. ખર્ચા વધવામાં છે, ઘટવામાં નથી. દવાના ભાવ એવા છે. ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે આવો જ કાંઈ કર્યો છે ખેતીવાડીના કામકાજનો. અને મગફળીમાં તો કે દવા મારતા હતા પણ એ આપણે દવાનું રાખ્યું બંધ. અને ટ્રેક્ટરથી તો કે દવા મારવાની છે એટલે બીજી કાંઈક લાયા અલગ. અને આપણે સવારમાં જે છાંટતા હતા એકતારા અને ટ્રોફેનો એ આપણે લીંબુમાં મારશું. બાકી વધારે કાંઈ દવા એવી છાંટી નથી. 2 થી 3 પગ જો કે છાંટ્યા હતા સવારમાં. અને પછી મહેમાન આવી ગયા હતા. ચાલો આ વિડીયો કરી પૂરો. આજનો વિડીયો આવો જ કંઈક રહ્યો છે ખેતીવાડીના કામકાજનો. અને મહેમાન ડાયરો પણ આવી ગયો હતો. ચાલો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.